તો હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો સવારમાં વરસાદ તો ચાલુ થઈ ગયો છે. તો ચાલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. પપ્પા ઓફિસે જઈને આવી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. એ તો બોલશે જ નહીં. જય મા ચામુંડા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ, પંકજ જતો છે નોકરી, યશ જોશે સ્કૂલે, મમ્મી જીનાલ સાવન ખેતરમાં ચાલ્યા જ હા. હવે 9 થઈને અમે બી જઈએ છીએ પપ્પાને બે કલોલ. આજે કલોલનો પ્રોગ્રામ છે. તો ચલો મળીએ પછી. તો ગાઈસ, રૂહીના અંશુ તો પપ્પા જ ભેગું ખાવા બેસી ગયા. ખાશે નહીં નહીં વધારે તો હેરાન કરશે. એ હું કરો લે? ખાવા બેઠા? ખાઈ લે, ધરાઈને ખાજો, ધરાઈને. તો ગાઈસ, કલોલ પહોંચી ગયા હતા પપ્પાને બે. અને આ તો થોડું કામ બહુ નહીં. કલોલ એક વકીલને ભેગા થઈને ઘરે જવાનું છે. તો ગાઈસ, વકીલ તો મળ્યા નહોતા, તો કલાક પછી આવવાના. તો પપ્પાને બે કાપડ જોવા આવી ગયા કલોલમાં. તો કાપડ જોડીઓ ગમાડી લીધી. કટિંગ થાય. ગાઈસ, કાકો તો આખો દિવસ આ જ કરે. અને આંછુડો મિકી માઉસ જોવાનું ચાલુ કર્યું આવડે તો, પણ ખાવા એવું ત્યારે નહીં આપતી. ખાલી એમને ટાઈમ પાસ કરો થોડીક વાર. શું કરું? કચરા પોતું. આજ મોડું થઈ ગયું. સાંજે ચાર નાખો આવે એટલે ખાશે. અત્યારે ખાલી નાખીને મૂકવાની. તો ગાઈસ, કલોલમાં વરસાદ ચાલુ થઈ ગયો છે વધારે જ. અને અમારે વકીલનું કામ હતું એ બધું પતી ગયું. અને શોપિંગ કરવાની નથી, તો અમે શોપિંગ કરી લીધી પપ્પા બેને. અને હવે જઈએ છીએ ઘરે. તો ચલો ગાઈસ, મળીએ ઘરે જઈ. તો ગાઈસ, પપ્પાને બે અમે ઘરે આવી ગયા છે. એટલે શું કરું તું? શું બનાવું? ઘર બનાવું? વોટ નહીં તો ઘર બનાવે છે. તો ગાઈસ, મનીષા એનું કામ કરે છે. અને વરસાદ તો બંધ થતો જ નહીં. ગાડીને મેં પ્રેશર મારીને અંદર મૂકી દીધી છે. તો ગાઈસ, વાગી જશે 2:45. રસોડામાં અને શ્વેતા એમને તો ખાઈ લીધું હા. પપ્પા બી ઘરે ખાઈને જ જતા. મારે એકલા ખાવાનું બાકી હા. તો શ્વેતા ગરમ ગરમ રોટલી બનાવે છે. તો ચોરાનું શાક છે, તો હું ફટાફટ ખાઈ લઉં. તો શ્વેતા, રોટલી આવવા દે ફટાફટ. તો ગાય જમી નવરા પડી જતા. પણ આ બે તો ઊંઘતો નહીં અને કોઈને ઊંઘવા જતો નહીં. તો શ્વેતા જતી રહી છે ઊંઘવા. અને મને આપીને જતી રહી છોકરો. અને બીજા જીનાલના મનીષા ને એ બધા બી ઊંઘવા જતા રહ્યો. અને આ બે મારા પાછળ રૂમમાં આવી. તો ગાઈસ, વાગે છે 5. ધીરે ધીરે વરસાદ પડે છે. મમ્મીને બી ઘરે આવી ગયા ભેંસો લઈને. આવીને તો ખોંડ બી બાફી દીધું. ના ગોંડું બેસી ગયું છે અહીંયા. જીનલ 3 વર્ષ છે. ના મમ્મી ભેંસો દોવાનું લાગી જશે થોડી વારમાં. અને શ્વેતા ખીચડી બનાવે છે. પપ્પાએ શાક તીખું લાવ બનાવ્યું. તો ખીચડી ચાલુ છે. ભૂક્કર મરઘી છે. હવે ખાય એટલે પેલું એ ખાઈને મગફળીઓ ખાઈને હવે કેળાવાળી કરી મગફળી પતાવી દીધી. પૂરીઓ સરસ બની. હા, કોઈને બી રેસીપી જાણવી હોય તો કોમેન્ટ કરજો. શ્વેતા કહી દે. એક શોર્ટ વિડીયો બનાવી દે એના માટે.
પણ આપણે ગલ્લા મળે એ ટાઈપની જ બની હું સરસ છે. તો કંઈ ચા પીને હું હવે ઊભો થયો અને મારા છે ને જે શેતા બેસી જઈશ અને સાવન કંઈક કરે હા શું કરું લે કદાચ મચ્છર બગાડો તાપ નહીં કરે મને ખબર કરે બેહને નજર બધા બાપા વરસાદનો બહુ ત્રાસ છે. પર ધીમે 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 પડશે એકી ફરા પડી જતો હોય તો સારું. હું આવી ગયો તો રસોડામાં અને અત્યારે બનાવીએ સુખડી. તો આજની રેસીપી છે સુખડી ખાવાની ઈચ્છા થઈ જતી ગાઈસ તો સુખડી બનાવીએ છીએ. શેતા તો ગોળ છે ને ગાઈસ સુખડી બની જઈ છે અને છોકરાને મોત પડી જઈએ રોહી ખાય અને અંજુ લે ખેલે બેટા મસ્ત સુખડી બની ગાઈસ. તો ગાઈસ મમ્મી તો અહીંયા ભેંસો દોવા હા આ બાજુને ભેંસ દોઈ દીધી હા. આ છેલ્લી ભેંસ મમ્મી આ છેલ્લી ભેંસ છે. પેલી બાજુમાં એક બીજી ભેંસ હોય હતી ને એ બી દોઈ દીધી આ બી દોઈ દીધી ને હવે આ છેલ્લી ભેંસ છે. અને ગાઈસ જીનલ ધોયા વાસણ. ગાઈસ આજ તો વરસાદે ભૂગા કાઢી નાખ્યા અમદાવાદમાં બહુ જોરદાર વરસાદ પડ્યો. અંધારું ગોઠ. સવારે હું 8 વાગે ઓફિસ જતો હતો ગાઈસ. સવારે હું લગભગ 8:30 ઓફિસે નીકળ્યો હતો તો બી એટલો બધો વરસાદ હતો ને ત્યાં સવારે 5 વાગે ઉઠીને ઓફિસ હતો ને એવું લાગતું હતું. બહુ જબરજસ્ત વરસાદ પડ્યો હતો અમદાવાદમાં. અને ગાઈસ સાવન દીવા અગરબત્તી કરે છે માતાજીએ એ મારી ચામુંડા દયા કરજે. શેતા જમવાનું બનાવે ખીચડી બની દઈએ બટાકાનું શાક બનાવ્યું અને બપોરનું થોડું શાક બનાવ્યું કદાચ રોટલી 4-5 કરી દે થોડી ઘણી ખાવા માટે. તો ચાલો ગાઈસ મળીએ આપણે થોડી વાર રહી જમવા ટાઈમે. એને અંશુ બધા મંદિરે દર્શન કરવા આવ્યા હતા. સાવન બી દીવા કરવા આવ્યો હતો. અંદર દીવા કરી લીધા 12 દીવા કર્યા. એ પજા લાગેલો બસ હરખા પજા લાગો. હા ગાઈસ તો બેસો ધોવાઈ જઈશ અને સાવને એક્ટિવા તૈયાર કરી નાખી છે ડેરી જવા માટે. હવે સાંજે દૂધ ભરાવા. તો ગાય છોકરા મસ્તી કરવા મંડી પડે છે અને પપ્પા નામે એક નવું ફંક્શન હતું કે હું એ દેખાઉં પાછળનું દેખાય. તો શ્વેતા ઘસે છે હા ઘસાય કે રોટલા ઘસે છે ઘસાઈ અને આ સ્પાઈડર બની ગયા છે. અને પેલી તો જવા ત્યાં 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 તો ગાઈસ વાગી ગયા 8:30 થઈ ગયું છે લેટ. હવે ખાવા બેસી ગયા પપ્પા. બટાકાનું શાક મરચું રોટલો દૂધ ને ખીચડી અને અમે અહીંયા બેસી ગયા હા ખાવા. ચલો સીધા ખાવાનું કાઢો. તો ગાઈસ ખાવાનું નીકળી ગયું અને મેં મરચો શેકાતા મરચો કાઢી બાજુનો રોટલો તોડી દીધો એટલે વઘારેલા રોટલા જે લાગે હ. અને સાવરના ગાય આવી હ તો ઘઉંની રોટલી નથી તો બાજુનો રોટલો ખવડાવજો હ. ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ. ગાઈસ વ્યસ્ત જોવે છે ટીવી. 11 વાગી જશે અને ઊંઘવાનો સમય થઈ ગયો છે. ગુડ નાઇટ બેટા. જય બજરંગબલી. લાઈન ફટાફટ બંધ કરી દે. આટલો વિડીયો જોઈને આવ્યો હો. ગાઈસ અન્નો તો રમે છે ગેમ. અંજુ જોવે છે મોબાઈલ અને ખાય છે. અંજુ ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. ગુડ નાઇટ શ્વેતા. અન્ના ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ માની. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. તુજા જરા છોકરાથી આવડી ઊંઘા. ગાઈસ તો GTA 5 રમે છે અન્નો. કોણ રમે છે GTA 5 કહેજો એકવાર કોમેન્ટમાં. ચલો ગાઈસ ગુડ નાઇટ મિત્રો. જય માતાજી. મળીએ કાલના બ્લોગમાં. તો બાય ટેક કેર. ગુડ નાઇટ. જય માતાજી.